મહેસાણા જિલ્લાના સતલાસણા ગામમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। અંદાજે 1.5 કિલોમીટર લાંબી આ યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, આગેવાનો અને ગ્રામજનો રાષ્ટ્રધ્વજ સાથે જોડાયા હતા। યાત્રા જુંદરા 3 રસ્તાથી શરૂ થઈ ગંજ બજાર અને લીમડી ચોક થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી। સમગ્ર યાત્રા દરમિયાન ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું। ભરતભાઈ સોની સતલાસણા વેપારી એસોસિએશનનો મંત્રી તરીકે ફરજ બજાવું છું। સતલાસણાની અંદર 15મી ઓગસ્ટના સંદર્ભની અંદર આજે તિરંગા યાત્રા યોજવામાં આવી। મિત્રો, આ તિરંગો ભારતનું આન શાન અને શાન છે। તેને જીવનની અંદર કદી નીચો દેખાડવાની કોશિશ કરતા નહીં। મિત્રો, એક શાયરે સરસ શબ્દોમાં કીધું છે कि सभी को हम मधुबन बना सके तो कुछ नहीं, काटे तो जरूर कम करेंगे जहां से गुजरेंगे हम। खड़े हैं सफर के लिए, विचारों के साथ ही मिले तो चले, पहाड़ों के साथ ही आने को मिले, अंगारों के साथ ही मिलो तो चले। અહીંયા વેપારી એસોસિએશને ખૂબ સહકાર આપ્યો, અમને ધ્યાનજનોએ ખૂબ સહકાર આપ્યો, ધારાસભ્ય ખૂબ સહકાર આપ્યો। એ બધો ખૂબ દરેકનો આભાર વ્યક્ત। સરદારભાઈ ચૌધરી ધારાસભ્ય શ્રી ખેરાલુ આજે ખેરાલુ વિધાનસભાના સતલાસણા મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે વિસ્તારના બધા જ આગેવાનો અને વહીવટી તંત્ર ઉપસ્થિત રહી આ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। તિરંગો એ ફક્ત રાષ્ટ્રધ્વજ નથી, પરંતુ એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભક્તિનું પ્રતીક છે। આપણે સૌ તિરંગાનું સન્માન કરીએ અને એની સાથે યુવાનો અને નાગરિકો આમાં જોડાઈ આપણે આપણા રાષ્ટ્રને, આપણા દેશને આત્મનિર્ભર બનાવીએ, સબળ શક્તિશાળી બનાવીએ અને રાષ્ટ્રભક્તિની ભાવના જગાડીએ એવા શુભ આશય સાથે આયોજન કરી આજે આ યાત્રામાં સૌ જોડાયા। એમનું સૌનો હું આભાર માનું છું ધારાસભ્ય તરીકે।